તળાજામાં રત્ન કલાકાર અને ખેત મજૂરને આઈટીની નોટિસ મળી। રત્ન કલાકારને 25 કરોડનું ટ્રાન્ઝેક્શન કર્યાની નોટિસ મળી છે અને ખેત મજૂરને 7 કરોડના ટ્રાન્ઝેક્શન કર્યાની નોટિસ મળી છે। 2021-22 અને 22-23માં કરોડોનું ટ્રાન્ઝેક્શન થયું હતું। રત્ન કલાકાર અને ખેત મજૂરના નામે બોગસ બિલિંગ કરવામાં આવ્યું છે, જેમાં પાન કાર્ડ, આધાર કાર્ડ મેળવીને અને બોગસ બિલ બનાવવામાં આવ્યા છે। ભાવનગર જિલ્લો છે બોગસ બિલિંગ કૌભાંડનું હબ, કે જ્યાં આ રીતના આધાર કાર્ડ અને પાન કાર્ડના આધારે બોગસ બિલો ઉભા કરવામાં આવે છે। આનંદ અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા। રત્ન કલાકારને 25 કરોડનો ટ્રાન્ઝેક્શનની નોટિસ અને ખેત મજૂરને 7 કરોડ, કઈ રીતે આખું કૌભાંડ આચરવામાં આવે છે આનંદ ભાવનગરમાં? જી, ભાવનગર જિલ્લો છે એ ગુજરાત રાજ્ય અને દેશનું બોગસ બિલિંગ અને સરકારના ટેક્સની ચોરીનું મુખ્ય હબ ગણવામાં આવે છે। છેલ્લા 4 દિવસની વાત કરીએ અને જે ધ્યાને આવ્યું છે તે પ્રમાણે ભાવનગર ઇન્કમ ટેક્સ વિભાગ ઝોન 1 દ્વારા તળાજાના રત્ન કલાકારને 25 કરોડ રૂપિયાની નોટિસ મળી છે અને તેમના ખાતામાં માત્ર 2 જ વર્ષમાં 25 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું છે। એ જ પ્રમાણે એક ખેત મજૂરની વાત કરીએ તો ખેત મજૂરના ખાતામાં પણ 7 કરોડ રૂપિયા જેવું ટ્રાન્ઝેક્શન થયું છે। કુલ 4 થી 5 વ્યક્તિઓને આવી નોટિસ મળી છે અને કમસે કમ 60 થી 70 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન તળાજાની બેંકોના માધ્યમથી થઈ આવવાનું સામે આવ્યું છે। પણ કઈ રીતે તેમના પાન કાર્ડ અને આધાર કાર્ડ મેળવવામાં આવે છે આનંદ? અચ્છા, વાત કરીએ તો જે પાન કાર્ડ અને આધાર કાર્ડ મેળવવામાં આવે છે, પૈસાની એક આખી ચેનલ કામ કરે છે। જે લોકોને પૈસાની જરૂર હોય, લોન લેવા માંગતા હોય, આવા લોકોને ચોક્કસ એક ટોળકી છે એ ટાર્ગેટ કરે છે। તને લોન અપાવી દેશું અને તું પાન કાર્ડ અને આધાર કાર્ડ અને તારા 2 ફોટા દે અને પછી એમને બેંકમાં લઈ જવામાં આવે છે। બેંકમાં લઈ ગયા બાદ એમનું ખાતું ખોલવામાં આવે છે, કરંટ એકાઉન્ટ ખોલવામાં આવે છે અને કરંટ એકાઉન્ટ ખોલ્યા બાદ એમને કોઈ જ રકમ આપવામાં આવતી નથી। 5-10 હજાર રૂપિયા આપી અને પછી તેમને રાજી રાખવામાં આવે છે અને પછી જે ખાતું ખોલવામાં આવે છે એ ખાતામાં જે મેઇન સૂત્રધારો છે, જે બોગસ બિલિંગ કરે છે, તેમનો મોબાઈલ નંબર એમાં એડ કરવામાં આવે છે। એટલે જે કાંઈ રકમ ટ્રાન્ઝેક્શન થાય તે મુખ્ય જેનું ખાતું જેનું નામ છે એને કશું જ ખબર હોતી નથી અને કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન તેમના ખાતામાં કરવામાં આવે છે। અને મજબૂરીનો ખરેખર જે આર્થિક અને જરૂરિયાત વ્યક્તિઓ છે, જે ગરીબ માણસો છે અને જેને કાયદાની અજ્ઞાનતા છે અથવા તો અક્ષર જ્ઞાનની અજ્ઞાનતા છે, આવા વ્યક્તિઓને છેતરવામાં આવે છે। આભાર આનંદ તમામ વિગતો માટે।